ગુડ મોર્નિંગ સ્ટાન્ડર્ડ 6. તો ચાલો આપણે આજે નવો યુનિટ શરૂ કરીએ જેનું નામ છે અ શિપ કેન વોક. તમને પણ નવાઈ લાગતી હશે કે શિપ કેવી રીતે ચાલી શકે. તો આ યુનિટની અંદર તમને બધા વિવિધ પ્રાણીઓ એટલે કે એનિમલ્સ વિશેની જાણકારી મળશે. કોણ શું કરી શકે છે, કોણ શું નથી કરી શકતું. એમ આ યુનિટમાં બધું જ ડિફરન્ટ ઇન્ફોર્મેશન આપણે કલેક્ટ કરશું. અને આ યુનિટમાં જે 11 એક્ટિવિટીઝ છે એ આપણે અલગ અલગ રીતે એને જોશું અને ટેક્સ્ટબુકમાં અને નોટબુકમાં સૂચના મુજબ કરતા જશું. તો ચાલો આપણે શરૂ કરીએ. એક્ટિવિટી 1, વર્ક ઇન ગ્રુપ, રેસિટ એન્ડ સિંગ. I am jumping, look at me, look at me. Can you jump as I do? Can you jump as I do? Yes, I can, yes, I can. I am dancing, look at me, look at me. Can you dance as I do? Can you dance as I do? Yes, I can. Yes, I can. I am sleeping. Look at me. Look at me. Can you sleep as I do? Can you sleep as I do? Yes, I can. Yes, I can. હવે તમે પણ આવી જ રીતે પોયમને ઘરે રેસિટ કરજો અને બાકી પણ કરી લેજો. જો એમાં કેવા સરસ 3 એનિમલ્સના ફોટોઝ છે, બરાબર છે. પહેલું શું છે સ્ટેન્સ? આઈ એમ જમ્પિંગ, લુક એટ મી. કેન યુ જમ્પ એઝ આઈ ડુ? યસ આઈ કેન. શું કે છે? મંકીનું પિક્ચર આપેલું છે. મંકી કહે છે કે જુઓ હું કૂદકા મારી રહ્યો છું, તું મને જો, તું મારી જેમ કૂદકા મારી શકે છે? તો જવાબ આપે છે હા, હું પણ કરી શકું છું. પછી છે આઈ એમ ડાન્સિંગ, લુક એટ મી. કેન યુ ડાન્સ એઝ આઈ ડુ? યસ આઈ કેન. જો એલિફન્ટ ડાન્સ કરે છે એટલે એલિફન્ટ પૂછે છે કે હું ડાન્સ કરી રહ્યો છું, તું મને જો, તું મારી જેમ ડાન્સ કરી શકસ? તો હા પાડે છે કે હું પણ ડાન્સ કરી શકું છું. I am sleeping, look at me. Can you sleep as I do? Yes, I can. જુઓ શું છે? કોણ છે આ? બિલાડી છે ને? કેટ છે, એ સૂતી છે. એ કહે છે હું જો સૂઈ રહી છું, મને જો, તું મારી જેમ સૂઈ શકે છે? તો તમારો જવાબ અથવા તો એ જે પૂછતું હોય એને એ આપે છે જવાબ કે હા, હું પણ તારી જેમ સૂઈ શકું છું. સમજાણું? હવે આ જ એક્ટિવિટીની નીચે છે એક્ટિવિટી બી, વર્ક ઇન પેર. નીચેના ટેબલમાં આપેલી વિગતો વાંચો, તેને આધારે તમારા શિક્ષકની મદદથી રાયમ બનાવો અને તેનું ગાન કરો. હવે એક્ઝામ્પલમાં તમને 2 આપેલી છે. પેર 1, કોની પેર બનાવી છે? પેર એટલે જોડી, રેબિટ અને એલિફન્ટની. રેબિટ પૂછે છે આઈ એમ રનિંગ, લુક એટ મી. કેન યુ રન એઝ આઈ ડુ? એલિફન્ટને પૂછે છે કે હું દોડી રહી છું, તું મને જો, તું મારી જેમ દોડી શકે છે? તો એલિફન્ટનો જવાબ શું છે? નો આઈ કાન્ટ. ના, હું આમ દોડી શકું નહીં, કારણ કે એલિફન્ટ તો હેલ્ધી છે. હવે બીજી પેર બનાવી છે, બેટ એટલે ચામાચીડિયું અને એલિફન્ટની. બેટ કહે છે આઈ એમ ફ્લાઇંગ, લુક એટ મી. કેન યુ ફ્લાય એઝ આઈ ડુ? તું મારી જેમ ઉડી શકે છે? એલિફન્ટ કહે છે નો આઈ કાન્ટ. આ તમને પેર આવડી. હવે જુઓ બાજુમાં તમને એક ટેબલ આપેલું છે, દેખાય છે? એમાં એનિમલના નામ છે અને કયું એનિમલ શું કરી શકે અને શું ન કરી શકે એ આપણે આખું ટેબલ જોઈ લઈએ. રેબિટ રન, દોડી શકે. ક્લાઇમ્બ, ચડી ન શકે. એલિફન્ટ લિફ્ટ, ઊંચકી શકે. જમ્પ, ન કરી શકે. રેટ ઉંદર, કટિંગ કરી શકે પણ રોર એટલે ગર્જના કરી શકતો નથી. ડોગ સ્મેલ, સૂંઘી શકે પણ ક્લાઇમ્બ, ચડી શકતો નથી. ફ્રોગ
દેડકો હોપ એટલે કૂદકા મારી શકે છે પણ ડાન્સ કરી શકતો નથી. બેટ એટલે ચામાચીડિયું ઉડી શકે પણ જમ્પ કરી શકે નહીં. ક્રોકોડાઇલ ક્રોલ એટલે સરકી સરકીને ચાલી શકે, ચીવ પણ એ ચાવી શકતો નથી. સ્નેક હિસ ફૂફાડો મારી શકે પણ એ સાંભળી શકતો નથી. અને આંટ એટલે કીડી વોક ચાલી શકે પણ સ્લીપ એ સૂતી નથી. હવે તમારી પાસે આખું ટેબલ છે અને બાજુમાં 2 એક્ઝામ્પલ છે, બરાબર? તો આ ટેબલમાંથી આ 2ની પેર સિવાયના કોઈ પણ 4 આવી રીતે પેર લઈ અને એની તમારે પોયમ બનાવવાની છે અને નોટમાં લખવાની છે. સૌથી પહેલાં નોટમાં આજની તારીખ લખી યુનિટ 2 કરી ઉપર હેડિંગ આપજો અને સૌથી પહેલાં એક્ટિવિટી 1A આ પોયમ ઉપર આપેલી છે જમ્પિંગવાળી એ લખજો અને પછી લખજો એક્ટિવિટી 1B. એમાં પછી આવી રીતે પેર બનાવી અને તમારે પોયમ લખવાની છે. કોઈ પણ 4 પેર બનાવજો અને લખજો, બરાબર? આ તમારું હોમવર્ક થઈ ગયું અને આખો આ ટેબલ છે યાદ રાખવાનું છે. ચાલો હવે આપણે આવીએ એક્ટિવિટી 2 ઉપર. એનિમલ્સ હેવ સ્પેશિયલ એબિલિટીઝ. એબિલિટીઝ નીચે લીટી કરો. પ્રાણીઓમાં એક ખાસ શક્તિ હોય છે. રીડ ધ ફોલોઈંગ સેન્ટેન્સ અલાઉડ. મોટેથી આ વાક્યો વાંચો. ચાલો પહેલું પિક્ચર કોનું છે, કોણ કહેશે? હિપ્પોપોટેમસ. હવે હિપ્પોપોટેમસમાં શું એબિલિટીઝ છે? હિપ્પોપોટેમસ કેન રન ફાસ્ટર ધેન અ મેન. વિચાર કરો કેટલો હેલ્ધી છે છતાં ઈ માણસ કરતા, અહીંયા જે ધેન આપેલું છે એનો અર્થ થાય ના કરતા અને મેન એટલે માણસ. માણસ કરતા હિપ્પોપોટેમસ ઝડપથી દોડી શકે છે. હવે સેકન્ડ કોનું પિક્ચર છે? સરસ, કેમલ. અ રેટ કેન લાસ્ટ લોંગર વિધાઉટ વોટર ધેન અ કેમલ. શું કે છે? અ રેટ એટલે ઉંદર, લાસ્ટ લોંગર એટલે વધારા સમય સુધી, વિધાઉટ વોટર પાણી વગર, ધેન અ કેમલ. કેમલ 15 દિવસ પાણી વગર રહી શકે તો ઉંદર તો એના કરતાં પણ વધારે પાણી વગર જીવી શકે છે. આ એની એબિલિટી છે ઉંદરની અને ઊંટની. હવે થર્ડ પિક્ચર કોનું છે? સરસ, ટાઈગર. ધ સાઇબેરિયન ટાઈગર ઇઝ ધ લાર્જેસ્ટ કેટ ઇન ધ વર્લ્ડ. શું કે છે? સાઇબેરિયનના જે વાઘ છે એ દુનિયાની મોટામાં મોટી બિલાડી ગણાય છે. લાર્જેસ્ટ કેટ. ઇટ વેઇટ અપ 300 કિલોગ્રામ્સ. એનું વજન 300 કિલોગ્રામથી પણ ઉપર હોય છે. ઇટ કેન ઈટ 27.2 કિલોગ્રામ ઓફ મીટ એટ 1 મીલ ટાઈમ. એ લોકો મીલ ટાઈમ એટલે બપોરના ભોજનમાં એક જ સમયમાં 27.2 કિલોગ્રામ જેટલું મીટ એટલે માંસ ખાઈ શકે છે. પછી છે ફોર્થ, અ ક્રોકોડાઇલ કેન નોટ મૂવ ઇટ્સ ટંગ એન્ડ કાન્ટ ચીવ. શું કે છે? અ ક્રોકોડાઇલ કેન નોટ મૂવ ઇટ્સ ટંગ. ક્રોકોડાઇલ એની જીભને વાળી શકતો નથી અને એ ચાવી પણ શકતો નથી. હવે આંટ. ધ આંટ કેન લિફ્ટ 50 ટાઈમ્સ ઇટ્સ ઓન વેઇટ. શું કે છે? આંટ કેન લિફ્ટ, લિફ્ટ એટલે ઊંચકી શકવું, 50 ટાઈમ્સ ઇટ્સ ઓન વેઇટ. પોતાનો 50 વખત પોતાના જેટલો વજન ઊંચકી શકે છે. હવે પછી ધ ફાસ્ટેસ્ટ મેમલ. ડોલ્ફિન કેન સ્વિમ અપ ટુ 56 કિલોમીટર્સ પર અવર્સ. ફાસ્ટેસ્ટ મેમલ છે. ડોલ્ફિન શું કરી શકે છે? 1 કલાકમાં 56 કિલોમીટર જેટલું સ્વિમ કરી શકે છે. અને લાસ્ટ, અ જીરાફ કેન ક્લીન ઇટ્સ ઇયર્સ વિથ ઇટ્સ 21-inch ટંગ. જીરાફ પોતાના કાન પોતે જ પોતાની 21 ઇંચ લાંબી જીભથી સાફ કરી શકે છે. જો ભગવાને એને આટલી મોટી 21 ઇંચ જીભ આપી છે લાંબી, જેનાથી પોતાના કાન પોતે જ સાફ કરી શકે, પણ
એ બોલી શકતો નથી, એ મૂંગું પ્રાણી છે. સમજણ પડી એટલી બરાબર? હવે આપણે આવીએ નેક્સ્ટ ઉપર. એક્ટિવિટી 3A વર્ક ઇન પેર. રીડ વોટ નિકિતા કેન ડુ એન્ડ વોટ શી કેન નોટ. માર્ક રાઇટ ઓર રોંગ ફોર નિકિતા. નિકિતા કયું કામ કરી શકે છે અને કયું કામ નથી કરી શકતી. તો એ દર્શાવવા માટે જો કરી શકતી હોય તો રાઇટની નિશાની કરો અને ન કરી શકતી હોય તો રોંગની નિશાની કરો. હેલો, આઈ એમ નિકિતા. વોટ કેન આઈ ડુ? હું નિકિતા છું, હું શું કરી શકું? વેલ, આઈ કેન પ્લે તબલા વેરી વેલ. આઈ કેન પ્લે વોલીબોલ બટ કેન નોટ પ્લે કબડ્ડી. નિકિતા કહે છે, હું તબલા સારી રીતે વગાડી શકું છું, હું વોલીબોલ પણ રમી શકું છું, પણ હું કબડ્ડી રમી શકતી નથી. આઈ કેન સ્પીક હિન્દી વેલ બટ આઈ કાન્ટ રાઇટ હિન્દી. હું હિન્દી સારી રીતે બોલી શકું છું, પણ હું હિન્દી લખી શકતી નથી. આઈ કેન સ્વિમ બટ આઈ કાન્ટ રાઇડ અ બાયસિકલ. હું સ્વિમ એટલે કે તરી શકું છું, પણ હું બાયસિકલ ચલાવી શકતી નથી. તો સામે તમારે ટેબલમાં શું કરી શકે છે અને શું નથી કરી શકતી એના ઉપર તમારે રાઇટની અથવા રોંગની નિશાની કરવાની છે. જો એક્ઝામ્પલમાં આપેલું છે પ્લે તબલા તો રાઇટ, એ કરી શકે છે. સ્પીક હિન્દી, એ બોલી શકે છે તો રાઇટ. સ્વિમ, એ સ્વિમ પણ કરી શકે છે તો રાઇટ. રાઇડ બાયસિકલ, રાઇડ બાયસિકલ એ કરી શકે છે. જો કાન્ટ લખેલું છે નથી કરી શકતી એટલે આવશે રોંગ. પ્લે કબડ્ડી, તો એ કબડ્ડી પણ રમી નથી શકતી એટલે આવશે રોંગ. રાઇટ હિન્દી, તો એ હિન્દી પણ લખી શકતી નથી એટલે આવશે રોંગ. પ્લે વોલીબોલ, વોલીબોલ રમી શકે છે તો આવશે રાઇટ. આટલું થઈ ગયું. હવે એક્ટિવિટી બી વર્ક ઇન પેર. જેમ આપણે ઉપર નિકિતા માટે કર્યું રાઇટ અને રોંગ, એવી જ રીતે તમારે નીચેના કોઠામાં તમારા 3 ફ્રેન્ડના નામ લખવાના. બધા પોતાના એક એક ફ્રેન્ડનું નામ લખી નાખે. પછી સામે એક્ટિવિટીઝ આપેલી છે. ફર્સ્ટ છે પેઇન્ટ. તો તમારા 3 ફ્રેન્ડનું નામ હોય, પેઇન્ટ એટલે કલર કરવું, તો એ પેઇન્ટ કરી શકે છે તો લખવાનું કેન. ન કરી શકતી હોય તો લખવાનું કેન નોટ. વળી બીજા ફ્રેન્ડને પૂછવાનું, એ કરી શકે છે તો લખવાનું કેન. ન કરી શકતી હોય તો લખવાનું કાન્ટ. આવી રીતે આ એક્ટિવિટી તમને કરવાની છે અને એ હોમવર્કમાં છે, આમાં હું કરાવીશ નહીં. એક્ટિવિટી 4A. યોર ટીચર વિલ રીડ ધ ડાયલોગ્સ. તમારા શિક્ષક ડાયલોગ વાંચશે. લિસન ટુ હર કેરફુલી. તેને ધ્યાનથી સાંભળો. એન્ડ ધેન રીડ ઇટ અલાઉડ. અને પછી તમે એને મોટેથી વાંચો. આવી તે પેરેગ્રાફ મોટેથી વાંચવાથી અને સરખી રીતે સાંભળવાથી આપણને ઇંગ્લિશના દરેક પ્રોનાઉન્સ બરાબર આવડે. તો અહીંયા હું બધું ધીમે ધીમે વાંચીશ અને તમને સમજાવતી જઈશ. તમને પણ ઘરે આવી જ રીતે વાંચવાની પ્રેક્ટિસ કરવાની છે. અલકા, હર ફ્રેન્ડ શબાના એન્ડ યુવરાજ આર on a visit to a circus. They are visiting it in daytime. They are in a big canvas tent. The manager is talking to them. શું કહે છે? અલકા, તેની મિત્ર શબાના અને યુવરાજ સર્કસની મુલાકાત લે છે. તેઓએ દિવસ દરમિયાન એની મુલાકાત લઈ રહ્યા છે. અત્યારે તેઓ એક મોટા કેનવાસના ટેન્ટમાં છે અને તેના મેનેજર સાથે ધેમ એટલે તેઓ વાત કરી રહ્યા છે. મેનેજર સેઝ, કમ ધીસ વે ચિલ્ડ્રન. વી હેવ મેની એનિમલ્સ એન્ડ બર્ડ્સ. ધે કેન ડુ વન્ડરફુલ ટ્રિક્સ. શું કહે છે મેનેજર? બાળકો, આ બાજુ આવો. આપણી પાસે ઘણા પ્રાણીઓ અને પક્ષીઓ છે અને તેઓ અદ્ભુત યુક્તિઓ એટલે ટ્રિક્સ એટલે યુક્તિઓ કરી શકે
છે. અલકા સેઝ, ઓ યસ વી હર્ડ અબાઉટ ઇટ. અલકાએ કહ્યું કે હા, આ મેં સાંભળ્યું છે. મેનેજર સેઝ, લુક એટ ધીસ મંકી. હિઝ નેમ ઇઝ અપ્પુ. અપ્પુ કેન કાઉન્ટ અપ ટુ 10 એન્ડ ટેલ અસ. શું કહે છે મેનેજર? તમે આ મંકીને જુઓ, એનું નામ અપ્પુ છે. બધા નામ આવે અને એ શું કરી શકે છે તે અંડરલાઈન આપજો. અપ્પુ 1 થી 10 ગણી શકે છે અને આપણને કહેશે. અલકા સેઝ, શબાના ગીવ હિમ 6 પેબલ્સ. લેટ હિમ કાઉન્ટ. શું કહે છે અલકા શબાનાને કે તું એને 6 પેબલ્સ એટલે પાંચિકા ના આવે આપણે હાથથી ઉછાળીને રમીએ, એને આપ અને તે કાઉન્ટ કરશે. શબાના સેઝ, આઈ કાન્ટ બિલીવ ધીસ. મને વિશ્વાસ આવતો નથી. અપ્પુ ઇઝ શોઈંગ 6 ફિંગર. અપ્પુએ એને 6 આંગળી બતાવી અને કહી દીધું કે આ 6 પેબલ્સ છે. મેનેજર સેઝ, વેલ ડન અપ્પુ. હેવ ધીસ બનાના. કમ, I will show you some other amazing animals and birds. This way, please. Here is the parrot. He can imitate any voice easily. મેનેજર હવે ક્યાં લઈ ગયો? અપ્પુથી ખુશ થયો એટલે એણે મંકીને બનાના આપી અને કહ્યું કે હવે તમે આ બાજુ આવો, હું તમને અદ્ભુત અદ્ભુત પ્રાણીઓ અને પક્ષીઓ બતાડવા લઈ જાઉં. ધીસ વે પ્લીઝ એટલે આ તરફ. પછી બતાવે છે આ એક પોપટ છે, તે તરત જ ગમે એ અવાજ કાઢી શકે છે. યુવરાજ સેઝ, રિયલી? લેટ મી ટ્રાય. અહમ શુકહ. ધ પેરોટ સેઝ, અહમ શુકહ. તરત જ પેરોટે એનો રિપ્લાય આપ્યો. યુવરાજ સેઝ, ઇઝન્ટ ઇટ એક્સાઇટિંગ શબાના? યુવરાજે કહ્યું આ એકદમ એક્સાઇટિંગ જેવું નથી શબાના? શબાના સેઝ, ઓ યસ ઇટ ઇઝ. બ્રેકેટમાં છે યુવરાજ ઇન્ટરપ્ટિંગ. હુ ઇઝ ધેટ ફની મેન? વચ્ચે બોલે છે. ઇન્ટરપ્ટ કરવું એટલે વચ્ચે બોલવું. આ ફની મેન કોણ છે? મેનેજર સેઝ, હી ઇઝ અ ક્લોન. હી કેન પ્લે મેજિક ટ્રિક્સ. ક્લોન એટલે કોણ? જોકર. એમ કે છે આ જોકર છે અને અદ્ભુત અદ્ભુત ટ્રિક્સ કરે છે. અલકા સેઝ, વિલ યુ પ્લીઝ શો અસ ધેટ કેટ? શું અમને તમારી બિલાડી બતાવી શકશો? આઈ હર્ડ ધેટ. મેં સાંભળ્યું છે કે શી કેન રોલ ઓવર ધ બોલ અલોંગ વિથ મ્યુઝિક. તે બોલ ઉપર મ્યુઝિક સાથે રોલ ઓવર કરી શકે છે એટલે દડા ઉપર આમ ગોલ ગોલ દડાને ફેરવીને આગળ આગળ ચાલી શકે છે. મેનેજર સેઝ, સર્ટનલી, ચોક્કસ. હિયર શી ઇઝ. આ રહી જુઓ. ટુ અવર લેફ્ટ. તે આપણી ડાબી તરફ છે. શી ઇઝ પ્રેક્ટિસિંગ ફોર ધ શો. અને તે પોતાના શો માટે પ્રેક્ટિસ કરી રહી છે. અલકા સેઝ, લુક હાઉ ફાસ્ટ શી કેન ડુ ધેટ. બધાને બતાવે છે કે જુઓ કેટલી ઝડપથી કરી શકે છે. યુવરાજ સેઝ, આર ધેર વાઇલ્ડ એનિમલ્સ ઇન ધ સર્કસ સર? સર્કસમાં કોઈ વાઇલ્ડ એટલે જંગલી પ્રાણી છે? મેનેજર સેઝ, યસ વી હેવ. હા, અમારી પાસે છે. લુક એટ પપ્પુ ધ ટાઈગર. ટાઈગરનું નામ શું છે? પપ્પુ. હી કેન જમ્પ થ્રો અ બર્નિંગ રિંગ. બર્નિંગ રિંગ એટલે સળગતી રિંગમાંથી આ ટાઈગર થ્રો એટલે જમ્પ મારી શકે છે. અલકા સેઝ, વોટ આર ધોઝ એલિફન્ટ ડુઈંગ ધેર? તો અહીંયા હાથીઓ શું કરી રહ્યા છે? મેનેજર સેઝ, દે આર પ્રેક્ટિસિંગ ફોર ધ શો. તેઓ શો માટે પ્રેક્ટિસ કરી રહ્યા છે. ધે કેન ડાન્સ એન્ડ પ્લે ફૂટબોલ. તેઓ ડાન્સ કરી શકે છે અને ફૂટબોલ રમી શકે છે. ચિલ્ડ્રન જસ્ટ લવ ધેર શો. બાળકો, તેઓને શો તમને બહુ ગમશે. શબાના સેઝ, હે લિસન. એ સાંભળો, ધ બોલ ઇઝ રિંગિંગ. ધ બેલ ઇઝ રિંગિંગ. ઘંટ વાગી રહી છે. ઇટ ઇઝ ફોર સમવન. ત્યાં કોઈ હશે? મેનેજર સેઝ, એક્સક્યુઝ મી ચિલ્ડ્રન.
મેનેજર કહે છે, બાળકો મને માફ કરજો. ઇટ ઇઝ ફોર મી. આ રિંગ મારા માટે છે. માય રિંગ માસ્ટર ઇઝ કોલિંગ મી. મારો રિંગ માસ્ટર મને બોલાવી રહ્યો છે. મેનેજર પછી બ્રેકેટમાં છે રિમૂવ હિઝ માસ્ક એન્ડ કોટ. એણે પોતાના મોઢા ઉપરથી માસ્ક ઉતાર્યો અને કોટ ઉતાર્યો. વેલ, આઈ એમ અ ચિમ્પાન્ઝી. હું ચિમ્પાન્ઝી છું. હોપ યુ હેડ અ નાઇસ ટાઈમ વિથ મી. બાય. હોપ એટલે આશા છે કે તમને મારી સાથે ટાઈમ પસાર કરવાની મજા આવી હશે. બાય. ધ ચિલ્ડ્રન સ્ટેર એટ ધ ચિમ્પાન્ઝી કમ મેનેજર વિથ ધેર માઉથ્સ ઓપન. બાળકો તો હતપ્રભ થઈ ગયા. ચિમ્પાન્ઝી કમ મેનેજર, ચિમ્પાન્ઝીને જ મેનેજરનું કામ કરતા એટલે એમનું મોઢું ઓપન એટલે ખુલ્લુંનું ખુલ્લું રહી ગયું. મજા આવી ને? આ ડાયલોગ હવે આવી જ રીતે તમે વાંચજો અને તૈયારી કરજો. એક્ટિવિટી 4B. Fill in the blanks using the words from the box. Counted, show, chimpanzee, mat, elephants, went, the cat. હવે નીચેની જે બ્લેન્ક્સ છે અને સેન્ટેન્સ આપેલા છે એ બધા ભૂતકાળમાં છે. એટલે ઉપર પણ બધા રૂપ ભૂતકાળના આપ્યા છે. હવે પેરેગ્રાફ વાંચતી જાઉં છું અને આન્સર લખાવતી જાઉં છું. લાસ્ટ સન્ડે અલ્કા એન્ડ હર ફ્રેન્ડ્સ વેન્ટ ટુ ધ સર્કસ. WENT. દે મેટ. મીટનું ભૂતકાળનું રૂપ છે MET. મેટ ધ મેનેજર ધેર. The manager showed them various animals and birds. Various એટલે વિવિધ પ્રકારના. All of them and her friends show, SAW, show Appu. It counted the ball. The elephants were practicing for show. Everything was very exciting. Alka and her friends were happy. At the end, they found that the manager was a chimpanzee. ખાલી જગ્યા પૂરી લીધી. ઉપરના બધા વર્ડ્સમાંથી ધ કેટ છે એ એક્સ્ટ્રા છે. એ નીચે અત્યારે ક્યાંય પણ આવશે નહીં. તો ચલો આટલું તમે ટેક્સ્ટબુકમાં કમ્પ્લીટ કર્યું અને એની સાથે સાથે તમે નોટબુકમાં પણ પોયમ લખી અને નવી પોયમ પણ બનાવી હશે. હવે તમે આમાંથી જેટલા હાર્ડ વર્ડ લાગે એ પહેલાં ટીક કરી રાખજો અને ડિક્શનરીમાંથી શોધી રાખજો. બરાબર? હવે એક્સરસાઇઝ 5th થી નેક્સ્ટ વિડીયોમાં લેશું. થેન્ક યુ બેટા.